હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. બસ જો બપોરનો ટાઈમ છે, આવી ગઈ છું કિચનમાં. આજે વિચાર હતો કે સાંજના નાસ્તામાં કંઈક ચટપટું એવું બનાવવું છે, ચાની સાથે કંઈક સરસ એવું મજાનું બનાવીને તૈયાર કરવું છે. તો કિચનમાં આવી ગઈ છું. ક્લાસે જવાનું હતું એ પહેલાં મને એમ થયું કે ચાલો કંઈક આજે નાસ્તાનું તૈયાર કરી લઈએ. એટલા માટે મેં અહીંયા ચોખા લઈ લીધા છે. આપણે આજે ચોખાના એકદમ સરસ પકોડા બનાવવાના છીએ, રાઈસ પકોડા. તો મેં અહીંયા એક વાટકી ચોખા પલાળી દીધા છે, તમે જોઈ શકો છો. આ રીતે મેં ચોખા લઈ, આપણે જે સિમ્પલ ભાતના ચોખા હોય એ જ લીધેલા છે અને એ જ અહીંયા હું પલાળી રહી છું. તમને જો ખીચડિયા ચોખાનો ઉપયોગ કરવો હોય તો એ કરી શકાય. આ રીતે 2 થી 3 વખત ધોઈ અને તમારે પલાળી દેવાના છે, પલાળીને તૈયાર કરવાના છે. આ રીતે 2 થી 3 કલાક પલાળશો તો વધારે સરસ બનીને તૈયાર થશે. તમે એકાદ કલાક પણ પલાળીને ચલાવી શકો. એકાદ કલાક પલાળી અને તમે ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે. જોઈ શકો છો હવે આપણે 2 થી 3 કલાક પલળી અને તૈયાર થઈ ગયા છે. તો હવે એનું આપણે પાણી નિતારી લેવાનું છે. તમે આ રીતે ચલાવી અને પહેલાં સાફ કરી લેવાના છે. એક્સેસ કંઈ પણ સ્ટાર્ચ હોય તો એ નીકળી જશે અને આ રીતે નિતારી લેવાના છે. એ નિતારી લઈશ અને ત્યારબાદ હવે આપણે આનો એક પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો આ માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લઈશું. આપણે અહીંયા મિક્સર જારમાં ચોખા એડ કરવાના છે અને ચોખા એડ કરવાના અને એની સાથે સાથે જો તમારી પાસે વધેલા ભાત હોય તો તમે એડ કરી શકો, બાકી ના પણ કરો તો ચાલે. આ રીતે મેં અહીંયા ચોખા લઈ લીધા છે. હવે મારી પાસે એક અડધી વાટકી જેટલો વધેલો ભાત હતો તો એ પણ ઉમેરી દીધો છે અને આપણે જે પૌવા ઉપયોગમાં લઈએ છીએ એ પૌવાને પલાળી અને ઉમેરવાના છે. એક ટેસ્ટ એકદમ સરસ આવે એટલા માટે હું અહીંયા આદુ મરચાં ઉમેરું છું. ત્યારબાદ થોડુંક એક પાણી ઉમેરી અને આપણે એકદમ સરસ ઘાટી એવી પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે. એકદમ પકોડાની પેસ્ટ હોય એવી જ પેસ્ટ બનાવી અને તૈયાર કરીશું. તો હું અહીંયા મિક્સર જારમાં પીસીને તૈયાર કરી લેશું. અહીંયા તમારે પાણી નથી ઉમેરવાનું, એ ખાસ ધ્યાન રાખજો. વધારે ઢીલું થઈ જશે તો એના પકોડા સારા નહીં થાય. જો વધારે ઢીલું થઈ જાય તો તમે આપણે જે ચોખાના પૌવા ઉમેરેલા છે એ તમે થોડાક પલાળી અને ઉમેરી શકો. જોઈ શકો છો આપણી પેસ્ટ બની ગઈ છે. એકદમ સરસ રીતે ઘાટી એવી પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે અને એકદમ દરદરું પીસવાનું છે. વધારે એમ કે કણી કણી આવે એવું નહીં અને એકદમ પીસાઈ જાય એવું પણ નહીં. એમ દરદરું હોય ને તો એ સરસ લાગશે, એનો ટેસ્ટ પણ સરસ આવશે ને એના પકોડા તો ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય. 5 થી 10 મિનિટ આ રીતે તમે ફેટશો ને તો પકોડામાં એર ક્રિએટ થશે અને એનાથી એકદમ ફ્લફી એવા પકોડા બનીને તૈયાર થાય. આ રીતે તમે જોઈ શકો છો હું અહીંયા ફેટી રહી છું. આપણે કંઈક કરતા હોઈએ એટલે આપણનું કામ એક્સ્ટ્રા તૈયાર થઈ જતું હોય. હજી ત્યાં મેં પકોડા બનાવવાની તૈયારી કરી લીધેલી, ત્યાં તો મને ખબર પડી કે આજે બરણીમાં તેલ ખતમ થઈ ગયું છે, નવો ડબ્બો ખોલવો જશે. તો અહીંયા નવો ડબ્બો ખોલી રહી છું. જો આ રીતે તમે ડબ્બો ખોલશો ને તો એક બાજુ હોલ કરી અને પછી તમે ડબ્બો ખોલશો ને તો સીધું ઓઇલ નીકળશે. જે એર આવી જતી હોય ને એ એર નહીં આવે. આમાં જોઈ શકો તમે એકદમ સરસ રીતે એક જ સરખું તેલ નીકળે છે. જો આ રીતે તમે એક સાઈડ હોલ કરી અને કરશો ને તો આરામથી નીકળી જશે. અહીંયા આપણે તેલ પણ કાઢી લીધેલું છે. હવે આપણે પકોડા માટે તેલ મૂકી દઈશું. આ રીતે પકોડાનું ની તૈયારી કરતાં વચ્ચે આવું કામ આવી જ જતું હોય છે. મારે તો દર વખતે આવતું જ હોય છે. કંઈક કામ કરતા હોઈએ ત્યારે જ મસાલા ખૂટી જતા હોય, ત્યારે જ ઓઇલ ખૂટી જતું હોય. તમારે પણ આવું થાય છે તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો. હવે આપણે પકોડા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ તેલ જે ખાતા હોય એનો ઉપયોગ કરી શકો છો. જોઈ શકો છો હવે આપણે મસાલા જે એડ કરવાના છે પકોડામાં એ એડ કરી દઈશું. અહીંયા હું ધાણા ભાજી લઈ રહી છું. ધાણા ભાજી બહુ સરસ આવી રહી છે અત્યારે શિયાળામાં, તો તમે એ એડ કરી શકો. મેથીની ભાજી ના ગમે તો મેથીની ભાજી પણ એડ કરી શકાય. મેં અહીંયા સિમ્પલ જ રાખ્યા છે. સિમ્પલ પણ એટલા ટેસ્ટી લાગે છે.
તો આ રીતે આપણે ધાણા ભાજી સુધારીને તૈયાર એડ કરી દેવાની છે. તમે પત્તી પણ એડ કરી શકો અને એકદમ સરસ લાગતી હોય એમ પાલક, મેથી, ધાણા ભાજી કંઈ પણ ઉમેરી શકાય. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને કાચું જીરું ઉમેરીશું. આ પકોડામાં કાચું જીરું ખૂબ જ સરસ લાગતું હોય છે. હંમેશા અહીંયા હિંગ પણ ઉમેરી દીધેલી છે અને આ પકોડામાં તમે આ રીતે જીરું ઉમેરશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. આખા ધાણા પણ ઉમેરી શકો પણ સ્પેશિયલી મને નથી ગમતા એટલા માટે મેં નથી ઉમેરેલા. હવે આપણે અહીંયા ઈનો ઉમેરી દઈશું. આ રીતે મેં મારી પાસે અડધું જ શેષે હતું ઈનોનું એટલા માટે મેં હાફ એન સ્પૂન જેટલો ઈનો ઉમેરી દીધેલો છે. હવે ઈનાને એક્ટિવેટ કરવા માટે અહીંયા મેં પાણી ઉમેરી દીધેલું છે. ઈનો એક્ટિવેટ થઈ જાય એટલે આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે. એકદમ સરસ ચલાવી અને એ બેટર તૈયાર કરી લેવાનું છે. જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે સાઈડમાં હું અહીંયા ચા પણ મૂકી દઈશ. ચાનો ટાઈમ થઈ ગયો છે, સાંજનો ટાઈમ હોય છે એટલે અમારે ત્યાં આ રીતે ચા મુકાતી જ હોય તો અહીંયા સાઈડમાં ચા પણ મૂકી દઉં છું. દૂધ ઉમેરી ચા ખાંડ ઉમેરી દેવાના છે અને જે ધીમે ધીમે ચા પાકે એ ખૂબ જ ટેસ્ટી એવી ચા બનીને તૈયાર થતી હોય. હું પાણી ઉકાળીને ચા નથી બનાવતી, આવી રીતે ડાયરેક્ટ જ ઉમેરીને બનાવું છું. એટલા માટે એકદમ સરસ પછી ધીમે ધીમે થાય એટલે સારી એવી ચા બનીને તૈયાર થઈ જશે. હવે તેલ પણ થઈ ગયું હતું તો હું અહીંયા સાઈડમાં પકોડા પણ તરી લઈશું. આપણે તમે જોઈ શકો છો આ રીતે આપણે સિમ્પલ જે મેથીના ગોટા મૂક્યા છે એ જ રીતે તમારે અહીંયા પકોડા બનાવીને તૈયાર કરવાના છે. આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન પકોડા તરીને તૈયાર કરવાના છે. જોઈ શકો આપણા પકોડા એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એકદમ ક્રિસ્પી એવા પકોડા તરીને તૈયાર કરીશું. હવે આપણા પકોડા પણ બની ગયા છે. સાઈડમાં ચા બને છે તો ચામાં હજી આપણે મસાલો નથી ઉમેરેલો તો ચામાં મસાલો ઉમેરવાનો છે. તમે જોઈ શકો છો ચામાં પણ ઉભરો આવી ગયો છે. તો હવે લાસ્ટમાં હું અહીંયા મસાલો ઉમેરીશ. મને એલચીવાળી ચા ભાવે અને સાહેબને આદુવાળી ચા ભાવે છે એટલા માટે અમે એલચી અને આદુ બંને ઉમેરી અને હું ચા બનાવું છું. તો ઘણી વખત એમ કે ક્યારેક એલચીવાળી ઘણી વખત આદુવાળી બનતી હોય પરંતુ ઘણી વખત અમારે બંનેને પીવાની હોય તો આવી રીતે એલચી અને આદુ બંને મસાલો બનાવી અને પછી ઉમેરતી હોઉં છું. તો એલચી અને કુટેડી અને આદુ કુટેડી અને ઉમેરતી હોઉં છું. તો આ રીતે પણ ઘણી વખત ચા સરસ લાગતી હોય તમે ટ્રાય કરી શકો. કે કેવી લાગે છે એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અત્યારે શિયાળામાં તો આવી મસાલાવાળી ચા એકદમ સરસ લાગતી હોય. આપણા પકોડા બની ગયા છે, બાજુમાં પકોડા પણ થાય છે, એક બાજુ ચા થાય છે. તો હવે આપણે પ્લેટ તૈયાર કરી લેશું. ચા અને પકોડા એકદમ મસ્ત કોમ્બિનેશન છે. ક્યારેક તો એમ કે સાંજના સમયે આવી રીતે સ્પેશિયલ કંઈક હોય ને એટલે તમે સર્વ કરી શકો. તો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધેલી છે. એમાં હવે આપણે ચાને પકોડા તૈયાર કરી લઈશું. સાથે મેં સિંગ ભજીયા લીધા છે. તો ખૂબ સરસ લાગતું હોય ક્યારેક સાંજના આવું કંઈક નાસ્તો હોય ને તો બહુ ટેસ્ટી લાગતો હોય. તમે જોઈ શકો છો પકોડા, ચા અને એકદમ મસ્ત કોમ્બિનેશન સિંગ ભજીયા છે સાથે અને સોસ. બાળકોને ક્યારેક એમ કે ચા ન પીતા હોય તો એ સોસની સાથે પકોડા ખાઈ શકે. જોઈ શકો આપણું સાંજનું એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર છે. તમે પણ બનાવો. અમે બધાએ તો આ ટી ટાઈમ સ્નેક્સ બહુ જ સરસ રીતે એન્જોય કર્યા. તમે પણ આ રેસીપી બનાવો અને તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરો. રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવી શકો. આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.